આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવત. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. અક્ષર બ્રહ્મનો મહિમા. આજે ચોથો દિવસ છે. 3 દિવસ આપણે મણિનગર ઘોડાસરની ધરતી પર પારાયણ કર્યું. આજથી આપણે નરોડામાં 3 દિવસ અહીંયા કરીશું. ચોથા દિવસે આપણે અક્ષરબ્રહ્મનો મહિમા સમજવો છે. મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી. અક્ષરબ્રહ્મ મહારાજને રહેવાનું ધામ. એ અક્ષરબ્રહ્મનો મહિમા કેટલો બધો અપાર 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 છે. સમુદ્રની અંદર રહેલા બુંદ પાણીના એને કાઉન્ટ કરી શકાય કદાચ. આકાશમાં રહેલા તારાને કદાચ કાઉન્ટ કરી શકાય, ન જ કરી શકાય પણ કદાચ કરી શકાય. ધરતીની રચકણને કાઉન્ટ ન જ કરી શકાય પણ કદાચ કરી શકાય. કેટલી મોટી પૃથ્વી છે. આકાશમાં કેટલા તારા છે. આકાશની સામે તો પૃથ્વી કંઈ જ નથી. પૃથ્વીથી 10 ગણું જળ છે. જળથી 10 ગણું તેજ છે. તેજથી પણ 10 ગણું વાયુ છે. અને વાયુથી પણ 10 ગણું આકાશ છે. અને એ આકાશ તો અનંત છે. એનો કોઈ અંત જ નથી. હજુ સુધી કોઈ એવું નથી કહી શક્યું કે હવે આકાશને મેં ક્રોસ કર્યું. પણ એ આકાશની અંદર રહેલા તારાઓ, નાના મોટા ગ્રહ, ઉપગ્રહ, ઉલ્કાઓ, જે કંઈ છે આકાશની અંદર તરી રહ્યું છે, ન કાઉન્ટ કરી શકાય. છતાંય કોઈ કરી શકે. કદાચ શક્ય જ નથી, કદાચ કરી શકે. પરંતુ અક્ષરબ્રહ્મનો મહિમા તો કોઈ જ ના ગાઈ શકે. એટલો બધો મહિમા છે. આ ધરતી પર જેટલા સાધકો છે, એ સાધકો અનંત કાળ સુધી લખે ને તો એ અંત ના આવે. અક્ષરબ્રહ્મનો મહિમા એટલો બધો છે. આપણે કંઈક મહિમા સમજવા માટે આપણે આ પારાયણ કરી રહ્યા છીએ. અક્ષરબ્રહ્મના રૂવાડે અનંત બ્રહ્માંડો અણુની જેમ ઉડતા ફરે. અનંત બ્રહ્માંડો. મણિનગરમાં વાત કરી હતી.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના 2 સાયન્ટિસ્ટે કીધું કે બ્રહ્માંડોની સંખ્યા મેં કાઉન્ટ કરી છે તો 10⁻⁻16 એટલી છે. 10⁻10 એટલે એકડાની પાછળ 10 મીંડા, અને પાછા એની પાછળ 16 એટલે પાછા એની પાછળ બીજા 160 મીંડા થાય એકડાની પાછળ. પાછું એ લોકો કહે છે કે બીજી એક ગણતરી પ્રમાણે એથી પણ વધારે છે. એ બીજું એક કેલ્ક્યુલેશન એમને એવું કહે છે કે 10⁻10⁻10⁻6 છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી. નરોડમાંથી કોઈક બોલ્યો હોય તો કે ભાઈ આ તો જવા દે ને, અમારા નરોડિયન છે, નક્કી નહીં ક્યારે હું બોલે. સાયન્ટિસ્ટ બોલ્યા. ડરહામ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટ, એને બ્લેક હોલ જોયું એ લોકોની ટીમે. ખગોળશાસ્ત્રી 33 અબજ સૂર્ય એટલા નાનકડા હોલની અંદર સમાઈ જાય. 33 અબજ સૂર્ય. કેટલો મોટો સૂર્ય છે. પૃથ્વી તો 1 સેકન્ડની અંદર, સૂર્યની પાસે જ આપણી પૃથ્વીને મૂકવામાં આવે ને તો આ પૃથ્વીની અંદર, ધરતીની અંદર કેટલી બધી પ્રકારના આરસ છે, ગ્રેનાઇટ છે, લોઢું છે, સોનું છે, પિત્તળ છે, તાંબુ છે, બધી જ વસ્તુ છે આ ધરતીની અંદર. અલગ અલગ જગ્યાએ અલગ અલગ નીકળે. રાજસ્થાનમાં આરસ નીકળે, કદાચ સાઉથમાં ગ્રેનાઇટ નીકળે, તો કોઈ જગ્યાએ કોપર નીકળે, પાર્ટિકલ્સ હોય. આરસ અને ગ્રેનાઇટ એથી બી મજબૂત. પૃથ્વીને સૂર્ય આગળ મૂકવામાં આવે તો 1 મિનિટ પણ ના થાય, બળીને ભસ્મ થઈ જાય. એટલું સૂર્યનું તાપમાન છે. આ પૃથ્વીનો ડાયામીટર 12,750 કિલોમીટર, પણ સૂર્યની અંદર જે અગ્નિ છે, એની જે ફ્લેમ છે, જ્વાળા, જેમ હોળીમાં આપણે હોળી પ્રગટાવી હોય તો એની જે અગ્નિ હોય ને, 2 ફૂટ 5 ફૂટ 10 ફૂટ હોય, વધારે તો ના હોય, 15 ફૂટ કે 20 ફૂટ હોય, ગણો ને 50 ફૂટ હોય. સૂર્યમાં જે અગ્નિનો જે ભડકા છે, ફ્લેમ, લાખો કિલોમીટર લાંબા છે. લાખો કિલોમીટર. એની ફ્લેમ એટલી લોંગ છે, ઊંચી, લાખો કિલોમીટર. કોણ ફ્યુઅલ પૂરતું હશે અંદર? ફ્યુઅલ કોણ પૂરતું હશે? પેટ્રોલ, ડીઝલ, કોણ પૂરતું હશે? છતાંય, અને પાછી અનંત વર્ષોથી છે, પાછું બંધ નથી થતું કે ભાઈ સ્ટોક ખાલી થયો. હવે કેવું કહેવાય. અને એ સૂર્ય લાખો કિલોમીટરની જ્વાળા, એમાં 12,750 કિલોમીટરવાળી પૃથ્વી આમ અંદર નાખે ને 1 સેકન્ડમાં ભસ્મ થઈ. સૂર્ય ખાલી અમુક જ કિલોમીટર જો નીચે આવે ને, પતી ગયું, આપણું અસ્તિત્વ જોખમાઈ જાય. ભગવાને કેટલું ડિસ્ટન્સ મેન્ટેન કર્યું છે. આ ગ્લોબલ વોર્મિંગનું રીઝન બતાવે છે બધા કે એને લઈને વધતું જાય છે તાપમાન, ગ્લોબલ વોર્મિંગ. તો એ ત્રાહિમામ થઈ જાય છે ને બધા, ત્રાહિમામ. વરસાદ બંધ થયો અને પછી જે બફારો ચાલુ થયો, ત્રાહિમામ થઈ જાય છે બધા. કેટલું દૂર છે અહીંથી સૂર્ય. સૂર્ય અહીંથી કેટલો દૂર છે ખબર કોઈને? એકાદ વાર વેકેશનમાં ટ્રીપ કરી આવો બધા, સમર વેકેશનમાં. અને સમરમાં ગરમી વધારે લાગશે, વિન્ટરમાં જઈ આવજો. 15 કરોડ કિલોમીટર દૂર છે. અહીંયા અગ્નિ પેટાવી હોય તો સામે દિવાલ ઉભા રહો ને તો તમને માંડ સામાન્ય તાપ લાગે, વધારે ના લાગે. અને પ્રકાશ કદાચ 1/2 કિલોમીટર કે કિલોમીટર કે 2 કિલોમીટર સીધું ખુલ્લું હોય તો કદાચ 2-4 કિલોમીટર સુધી દેખાય. 15 કરોડ કિલોમીટર સૂર્ય અને પૃથ્વીનું ડિસ્ટન્સ. 15 કરોડ, 14 લાખ કિલોમીટરનું ડાયામીટર છે સૂર્યનો. આપણો 12,750.
ત્યાંથી સૂર્યનું કિરણ નીકળે ત્યાં 8.5 મિનિટે આવે. 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટરનું ટ્રાવેલ કરે. ત્યારે 15 કરોડની અંદર આટલું થાય. અને સહેજ જો નજીક આવી જાય અમુક ફૂટ કે અમુક કિલોમીટર, શું થાય આપણી હાલત? જય સ્વામિનારાયણ. તો એનું કંટ્રોલિંગ કોણ કરતું હશે? આ સૂર્ય અને ચંદ્ર ઉદય અને અસ્તપણાને પામે કોણ કરતું હશે? અક્ષરબ્રહ્મને લઈને છે બધું જ, બધું અક્ષરબ્રહ્મને. પાળ વિનાનો સમુદ્ર મર્યાદા ઉલ્લંઘતો નથી. અરબી સમુદ્રને એમ થઈ ગયું ખરું મારે અમદાવાદ જવું જ છે, આંટો મારીને આવું. અને પછી નક્કી કરે ને ઉપર આવી અને સીધો અહીંયા આવી જાય તો પારાયણ પૂરું. અક્ષરબ્રહ્મનો મહિમા પૂરો. કોણ કંટ્રોલ કરતું હશે? અક્ષરબ્રહ્મ. જમીને આવ્યા, થોડાક નીચે જમતા હશે કદાચ. અમે ખીચડી ખાધી, રોટલો ખાધો, તુરિયાનું શાક, ગુલકાનું શાક ખાધું, કઢી હતી, નાખ્યું અંદર. અત્યારે જઠરમાં છે, 3-4 કલાક રહેશે, પછી નીચેનો વાલ ખુલશે, લાર્જ સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જશે, ત્યાં થોડા પ્રોગ્રામ થશે. લીવર ડાયજેસિસ જ્યુસીસ બનાવે, નાખે ગોલ બ્લેડરમાં, ગોડાઉન ત્યાં છે, પેલી ફેક્ટરીસ. અને પછી સપ્લાય ક્યાં કરે? જઠરની વોલમાં સિક્રેટ થાય. એન્ઝાઇમ્સ, ડાયજેસિવ જ્યુસીસ, કેમિકલ્સ હોય. ખીચડી હોય કે ગમે પીઝા હોય કે બર્ગર હોય, કશું બી હોય, કે સેવ મમરા હોય, અંદર એડ થશે. પોષક તત્વો બધા બનાવે, છૂટા પાડશે, બ્લડ બનાવશે. પછી બ્લડને પાછું અંદર સક કરી લેશે, ફિલ્ટર થશે, બધું હાર્ટ સુધી પહોંચાડશે. હાર્ટ પંપ કરી અને એ બ્લડ આખા જ બોડીમાં બધે જ કોન્સ્ટન્ટ, આમ આપણું હાર્ટ આમ કોન્સ્ટન્ટ હેલા જ કરે. જ્યારથી આપણે માતાના પેટમાંથી બહાર આવ્યા, તો પેટમાં હતા ત્યારથી જ અંદર શરીર બન્યું ત્યારથી હેલા જ કરે. તમે જાગો ઊંઘો જે કરો તે કરો, બંધ થતું જ નથી. એ બંધ થઈ ગયું એટલે પારાયણ પૂરું, બધું જ પૂરું. સંબંધો પૂરા, બેંક બેલેન્સ પૂરું, ક્રેડિટ કાર્ડ પૂરું. જય સ્વામિનારાયણ. મોબાઈલ બધું જય સ્વામિનારાયણ. મોબાઈલ એરોપ્લેન મોડમાં આવી જાય અથવા સ્વિચ ઓફ કરો એટલે બધું બંધ થઈ જાય. ઇનકમિંગ આઉટગોઈંગ બધું બંધ. એમાં આપણે હાર્ટ બંધ થઈ જાય એટલે સ્વિચ ઓફ. એરોપ્લેન મોડમાં તો કદાચ પછી પેલો પંપ કરીને પાછું ઝાડ ચાલુ કરે તો પાછો આવી જાય. પાછું એ લોહી કોણ બનાવતું હશે? પાચક રસો કોણ બનાવતું હશે? ડૉક્ટર જિગ્નેશ બી કહી ગયા બેટા આઈડિયા. આપણે અહીંથી શ્વાસ લઈએ છીએ, મને સમજાતા હતા. શ્વાસ લઈએ ને આપણે લઈને બ્રિધિંગને, તો અહીંથી એર કન્ટિન્યુઅસ ફ્લો ચાલુ રહેશે ને, બધું ડ્રાય થઈ જાય. ડ્રાય પણ એ ડ્રાય ન થાય અને આમ બધું મોઇશ્ચરાઇઝિંગ ઇફેક્ટ રહે બધું, એટલે લુબ્રિકેટ જોઈએ. નહીં તો સરફેસ આખી એકદમ ડ્રાય થઈ જાય ને, ફાટી જાય, લોહી નીકળે. અહીંયા આપણું જે કફ છે એવું લુબ્રિકેટ, એક ટીપું સતત અંદરથી સિક્રેટ થયા કરે અમુક ડિસ્ટન્સ.
જેથી કરીને આ ભાગ છે ને તો ભેજવાળો ઇનસાઇડ એ બંધ થઈ જાય તો લોહી જ નીકળે, પછી ફાટી જાય બધું. વાયુ છે, વાયુ, અપાન વાયુ, આ બધું વધારાનું જે બધું વેસ્ટ છે બોડીના, પછી એને પુશ કરવા, એલિમિનેશન પ્રોસેસ ઇઝીલી બને એટલે વાયુ પુશિંગ એજન્ટ તરીકે કામ કરે, મળને પુશ કરે. અને એ જે બધા હોય આપણું લાર્જ ઇન્ટેસ્ટાઇન, મળાશય, એને બધા આમ એને ઓલામાંથી આમ પુશ કરે, નીચે ધકેલે. એ બંધ થઈ જાય તો પૂરું, તકલીફ થઈ જાય. ભગવાને કેટલું અદ્ભુત બનાવ્યું છે શરીર. એ બધું કરે છે કોણ? કોણ કરે? અક્ષર બ્રહ્મને લઈને છે બધું જ. વેજીટેરિયન લોકો હોય કે નોન વેજીટેરિયન હોય, ગુજરાતી હોય કે મરાઠી હોય, રાજસ્થાની હોય કે બેંગાલી હોય, કાશ્મીરી હોય કે પછી છેક અરુણાચલ પ્રદેશનો હોય, બ્રિટિશ હોય કે અમેરિકન હોય, બધા જે બી ખાતા હશો બધાનું લાલ લોહી બને. અને એ લોહી મનુષ્ય તો બનાવી શકતો જ નથી. આટલું મેડિકલ સાયન્સ આટલું આગળ વધી ગયું છતાં નહીં બનાવી શકતો માણસ. ટ્રાય કર્યો પણ ફેઇલ્ડ. બ્લડ જેવું બનાવી દીધું અને નાખ્યું તો માણસ જ મરી જ જાય છે. અને આપણા બધાના શરીરમાં એ બ્લડ બને છે. કોણ બનાવતું હશે? કેટલું બધું રિસર્ચ થયું છે મેડિકલ સાયન્સનું, જબરજસ્ત રિસર્ચ થાય છે. મેડિકલ ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે, પછી બ્લડ બનતું નથી. એ કોણ બનાવતું હશે? ગમે તે ખાઓ બ્લડ બને, એટલે લાલ જ બને, અને એ જ બ્લડ ચાલે. પાછું એક મનુષ્યનું બ્લડ બીજા મનુષ્યમાં ચાલે, પણ મનુષ્ય પોતાના ઘરે પોતાની લેબોરેટરી બનાવેલું હોય તો ના ચાલે. ભગવાને બનાવેલું હોય તો ચાલે, ગ્રુપ મેચ થતું હોય તો. કોણ બનાવે છે? અક્ષર બ્રહ્મ બનાવે છે. કોણ બનાવે છે? એક સિંગલ ખાલી બિંદુ, જળનું બિંદુ કહેવાય, એમાંથી પણ ખાલી એક નાનો સેલ એકદમ સૂક્ષ્મ હોય, અને બે ભેગા થાય, બે નાનકડા, સ્ત્રી અને પુરુષ, એમાંથી બાળક થઈ જાય. હાથ, પગ, નાક, કાન, હૃદય, લીવર, પેનક્રિયાસ બધું જ બને. કેવું કહેવાય? કોણ કરતું હશે? અક્ષર બ્રહ્મ. એ અક્ષર બ્રહ્મનું સગુણ સ્વરૂપ કેવડું છે? અનંત બ્રહ્માંડો અણુની જેમ ઉડતા ફરે. અનંત બ્રહ્માંડો અક્ષર બ્રહ્મના રૂવાડાની અંદર અણુની જેમ ઉડતા ફરે. એ અક્ષર બ્રહ્મનું વિશાળ સ્વરૂપ કેટલું મોટું હશે. એક બ્રહ્માંડ, મણિનગરમાં વાત કરી હતી, આમાંથી તો થોડા ઘણા એવા હશે કે ત્યાં નહીં આવ્યા હોય. 93 અબજ ગુણ્યા 9460 અબજ કિલોમીટરના ડાયામીટરવાળું એક બ્રહ્માંડ છે. એવા અનંત બ્રહ્માંડો, બ્રહ્માંડો અનંત. યુ કેન નેવર એવર કાઉન્ટ યુઝિંગ કેલ્ક્યુલેટર ઓર કમ્પ્યુટર. યુ કેન નેવર. અને એ પાછા અક્ષર બ્રહ્મના રૂવાડ તો કેટલું વિશાળ સ્વરૂપ હશે. આ સ્થૂળ આંખ શું જોઈ શકશે અક્ષર બ્રહ્મને? અને આ ધરતીની કોઈ કોર્નર, કોઈ રજ, કોઈ પાર્ટિકલ, કોઈ એટમ, કોઈ એવું નથી કે જેની અંદર અક્ષર બ્રહ્મ નથી. ભગવાન ફૂલોને કેટલા ડિફરન્ટ કલર આપે છે. કોઈ રેડ હોય, ગુલાબમાં પણ રેડ હોય,
પિંક હોય, વ્હાઈટ હોય, યલો હોય, બધા ડિફરન્ટ કેવા ફૂલ આવે છે. બ્લુ આવે, યલો આવે, પર્પલ કલરના આવે, રાઈટ. કેટલા બધા ઓર્ચિડનો કેવો કલર હોય, ગુલાબનો કેવો કલર હોય, ગલગોટા બેન કેટલા બધા કલરના આવે છે. એ કલર કોણ પૂરતું હશે? કોણ પૂરતું હશે? કોણ બનાવતું હશે? જમીન તો એ જ છે, પાણી તો એ જ છે, હવા તો એ જ છે, સૂર્યપ્રકાશ તો એ જ છે. તો એકને જુદો કલર, બીજાને જુદો કલર. એ માટીમાંથી આમ નીકળે છે, બીજ ફૂટે ને એમાંથી અંકુર આવે ને પછી આમ બહાર આવે અને પછી અંદર કળી આવે ને કળીમાંથી પછી આમ ફૂલે. ડિફરન્ટ કલર, ડિફરન્ટ શેપ, ડિફરન્ટ બ્યુટી. કોણ કરતું હશે? અક્ષર બ્રહ્મ, રાઈટ. કેવું હશે અક્ષર બ્રહ્મ? સ્મેલ બી ડિફરન્ટ. કોને લઈને? અક્ષર બ્રહ્મને લઈને. બધું જ અક્ષર બ્રહ્મને લઈને છે. આપણે અજવાળામાં બેઠા છીએ કે ભાઈ એલઈડી લાઇટ ચાલુ છે, તો એલઈડી લાઇટને શું મળે છે? તો કે ઇલેક્ટ્રિક કરંટ મળે છે, પ્રવાહ, ઇલેક્ટ્રિક પ્રવાહ, કરંટ. એની અંદર પણ અક્ષરબ્રહ્મનો પ્રવાહ છે. અક્ષરબ્રહ્મ હોય ને એકલો કરંટ હોય તો કંઈ ના થાય. જય સ્વામિનારાયણ. અંધારપટ થઈ જાય. એ પણ અક્ષરબ્રહ્મને લઈને જ છે. બધું જ અક્ષરબ્રહ્મને લઈને છે. તમે જે બી વિચારો અક્ષરબ્રહ્મને લઈને છે. ડિફરન્ટ ફ્લાવર, ડિફરન્ટ ફ્રૂટ, ડિફરન્ટ ગ્રેન્સ, બધું જ અક્ષરબ્રહ્મને લઈને છે. કબૂતરનું પીછું, મોરનું પીછું, કાગડાનું પીછું, જેને પક્ષી હોય ને ત્યાં પીછા હોય. મોરનું જોયું છે તમે? તો એની અંદર કલર કોણ પૂરતું હશે? કેટલું બ્યુટીફુલ લાગે ને? અને જ્યારે મોર આમ કળા કરે કેટલું મસ્ત લાગે. તો એ બધી ડિઝાઇન કોણે કરી હશે? અક્ષર, એ ફેદર, એનું પીછું, એની ડિઝાઇન કોણ કરતું હશે? કોઈ આર્ટિસ્ટ હશે? તમારામાંથી કોઈ ફોટોશોપ શીખીને બનાવતું છે? કોઈ એઆઈથી થાય છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી થાય છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એના જેવું બનાવી શકે ડિઝાઇન, પીછું ના બનાવી શકે. પછી આર્ટિફિશિયલ બનાવે એના જેવું ફિઝિકલી દૂરથી એવું લાગે ખરું, પણ એક ફૂલ એક પીછાથી પછી એક બાજુ બીજા પીછા ઉગે નહીં. બધા પીછા ખરી જાય તો પાછા બીજા ઉગે. એ પીછામાં ડિફરન્ટ બર્ડ્સના ડિફરન્ટ જે પીછા છે ને ડિફરન્ટ કલર, એ ડિઝાઇન કોણ કરતું હશે? રાઈટ. કેવું બધું અક્ષરબ્રહ્મને લઈને છે. અને એ અક્ષરબ્રહ્મ જે મૂળ અક્ષરબ્રહ્મ છે એ ગુણાતીતાનંદ સ્વામી. અને એ અક્ષરબ્રહ્મ ફરી મહારાજ લઈને આવ્યા. શાસ્ત્રીજી મહારાજ સ્વરૂપે મહારાજ આવ્યા અને એ ગુણાતીતને લઈને આવ્યા યોગીજી મહારાજ સ્વરૂપે. કેટલું ભવ્ય સ્વરૂપ છે, કેટલું દિવ્ય સ્વરૂપ છે, કેટલું વિશાળ સ્વરૂપ છે, કેટલું સૂક્ષ્મ સ્વરૂપ છે, કેટલું પાવરફુલ સ્વરૂપ છે, કેટલી એની તાકાત છે. સૂર્ય ઉગે તો ગરમી લાગે ને પાછું સાંજે રાત્રે ચંદ્ર હોય તો પાછું એની પછી ચાંદનીની ઠંડક પણ લાગે. એ જ સૂર્યનું કિરણ ચંદ્ર ઉપર જાય અને ત્યાંથી રિફ્લેક્ટ થઈને પાછું પૃથ્વી પર આવે, ઠંડકનો અહેસાસ થાય. કોઈ દી સાંભળ્યું ચંદ્રના પ્રકાશમાં કોઈ દાઈજો? સાંભળ્યું?
અને સૂર્યના પ્રકાશથી કોઈ ધ્રુજી ગયો, સૂર્ય ગરમ જ હોય, વોર્મ હોય. શિયાળામાં બહુ ઠંડી હોય એટલે થોડીક કદાચ ઓછું ગરમ લાગે. રાત્રે એવી સૂર્યના કિરણો પછી એમ ભગવાન એવી રીતે ફેરવે અને ચંદ્ર ઉપર જાય ને બીજે જાય ને પછી રિફ્લેક્ટ થાય ને તો આપણે તો 12 મહિના અમાસ. એ પાછું સેટિંગ કોણ કરતું છે? પડવાના દિવસે થોડું, પછી બીજને દિવસે તેથી થોડું, ત્રીજું દિવસે, અને પાછું આજે પ્રોગ્રામિંગ ડિસ્ટર્બ થઈ જાય તો એક ધારી પૂનમ રહે તો વાંધો ના આવે, પણ એક ધારી અમાસ થઈ જાય તો કોણ કરતું છે સેટિંગ? નરોડામાંથી કોઈ કર્યું? અમેરિકાના સાયન્ટિસ્ટે કર્યું? નાસાના સાયન્ટિસ્ટે કર્યું? કે ઈસરોના સાયન્ટિસ્ટ કરતા હશે સેટિંગ? સૂર્ય ચંદ્રનું કંટ્રોલિંગ કોણ કરે? પેલી સુનીતા અંદર ફસાઈ ગઈ છે તે મોકલું બીજું. હવે એ તો અહીંયા ISS ઇન્ડિયન આપણે શું કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છે. આપણી આવતી સાલની શિબિર ત્યાં રાખીશ. તે તો રખાય જ નહીં, કારણ કે બેઠા બેઠા આમ ઉપર ચડી જાય, આમથી આમ ને આમથી આમ ફરે. એટલે ચાલો કેન્સલ, પ્રોગ્રામ નહીં રાખવી, કારણ કે ત્યાં ગ્રેવિટેશનલ ફોર્સ ઓછો હોય એટલે હવામાં બધા એમને ફેરા કરે બધા. સ્વામી પછી કથા વાર્તા કરો ને, થોડો લાભ લઈ લેવા દો ને. એવું પણ એ તો ક્યાં દૂર છે. બ્રહ્માંડની આગળ એની શું ગણતરી? માણસ કંઈક નવું કરે ને થોડું આગળ વધે એટલે એમ લાગે મેં કંઈક કર્યું. ગમે એટલું કરશે ને ગમે એટલું નાસા કે ઈસરો કે કોઈ સ્પેસની બધી જે કંઈ એજન્સીઓ હશે કે આવા બધા અવકાશની મોટી સંસ્થાઓ, રશિયા, ચાઇના બધી ભેગી થાય ને અને હજારો વર્ષ સુધી દાખલો કરશે તો પણ બ્રહ્માંડને ક્રોસ નહીં કરી શકે. કેટલું મોટું બ્રહ્માંડ છે! 200, 500, 1000, 10,000 વર્ષ પછી પણ એ શક્ય નહીં બને કે બ્રહ્માંડને ક્રોસ કરશે. એટલું સારું છે કે એને કલ્પના આવી ગઈ છે કે બ્રહ્માંડ કેવું છે. ઓબ્જેક્ટિવ યુનિવર્સનો કેટલો ડાયામીટર છે એ લોકો કાઉન્ટ કરી શકે છે. તો પણ એક્ઝેક્ટ તો ના જ હોય, પરફેક્ટ તો ના જ હોય, પણ જજમેન્ટ સારું છે. ભગવાન એ સાયન્ટિસ્ટોને બુદ્ધિયોગ આપે છે જેના ફળસ્વરૂપે આપણને ભગવાન સ્વામિનારાયણે જે બધી વાતો કરી છે, ગુણાતીત વાતો કરી છે, એ મેચિંગ થવા માંડ્યું છે કે સારું છે તો ખરું. બ્રહ્માંડ તો કે અનંત છે, બ્રહ્માંડ તો કેટલું વિશાળ છે, તો આની પર જજમેન્ટ આવે. બ્લેક હોલ પેલે જોયું તો એને બ્લેક હોલ ગણતરી કરી 33 અબજ સૂર્ય એક બ્લેક હોલમાં આવે. અને એવા કેટલા બ્લેક હોલ છે ખબર તમને એક બ્રહ્માંડમાં? એકડાની પાછળ 20 થી 25 મીંડા આવે એટલા બ્લેક હોલ છે. અને એક બ્લેક હોલમાં 33 અબજ સૂર્ય આવે. શું તમે લોકો કરો છો? આ બધું જુઓ. તમે તો નાનકડા કુંડાળામાં રેમાં કરો. હું તમે બહાર નીકળો, આગળ વધો. હા તો લંડન જવા મળ્યું તો ઓહ લંડન છે, પૂછડું લંડન, શું લંડનમાં છે? બ્રહ્માંડ આગળ લંડનની શું વિહેસિયત, શું વિહેસિયત? આ પૃથ્વી જ, આ બ્રહ્માંડમાં પૃથ્વી રચકણ જેવડી છે. આ બ્રહ્માંડની અંદર પૃથ્વી કેટલી છે? રચકણ જેવી છે. એક જ બ્રહ્માંડની અંદર. અનંત બ્રહ્માંડની વાત નથી થતી. આ જ બ્રહ્માંડમાં પૃથ્વી રચકણ જેવી છે. અને એ રચકણ એની અંદર 8 કરોડ 8 અબજ ફેરા કરે છે. 2 પગાળા મનુષ્ય કેટલા ફરે છે? રચકણ જેવડી પૃથ્વીમાં 8 અબજ, 8 બિલિયન પીપલ છે. એમાં હાઈએસ્ટ ઇન્ડિયામાં 1.4 8માંથી. હે
1.5 થઈ ગયા? નક્કી નહીં, ઇન્ડિયા તો ગમે તેવા રેકોર્ડ કરી નાખે. કલ્પના જ નહોતી કે ચાઇના ને ક્રોસ કરશે. ચાઇના પાછળ રહી ગયું. હજુ તો જોવા ને ઘણી બધી રીતે પાછળ રહી જઈશ. ઇન્ડિયા આમ છે, ગ્રોઈંગ, ફાસ્ટ ડેવલપિંગ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ, અને સ્પિરિચ્યુઅલી પણ ફાસ્ટ ગ્રોઈંગ છે અત્યારે. કળિયુગ પણ એટલો જ છે, પણ મહારાજ અને ગુણાતીત અક્ષરબ્રહ્મના સાનિધ્યમાં રહેનારા છે ને એ બધા આમ જવાના. બસ એની ઓળખાણ હશે ને એના કયામાં રહેશે એનો. બાકી એમને ઉપર છેલ્લું હશે તો કંઈ મેળ નહીં પડે. કેવું અક્ષરબ્રહ્મ છે. કોઈ રચકણ સ્વામી કે આ બ્રહ્માંડની અંદર કોઈ એવી રચકણ નથી કે જ્યાં અક્ષર બ્રહ્મ ન હોય. આ વિડીયો કેમેરો, આ માઇક્રોફોન, સ્પીકર્સ, ખુરશી, લાઇટ્સ, આ તમે બેઠા એ પાથરણા, સોફા, નીચેની ટાઇલ્સ, ઉપરની સીલિંગ, એવરીવેર અક્ષર બ્રહ્મ છે. અક્ષર બ્રહ્મ સિવાય કશું જ છે નહીં. આ દેખાય છે તો બધું ખોટું છે. એકચ્યુઅલી આપણને જે દેખાય છે ને એ બધું ખોટું છે. અક્ષર બ્રહ્મ સિવાય એક રજકડની અંદર અસંખ્ય અણુ હોય અને એક અણુની અંદર 3 વસ્તુ હોય: ઇલેક્ટ્રોન, પ્રોટોન ને, સાંભળ્યું છે તમે? ભગવાનની સુપ્રીમસી જુઓ. વધુ એક સુપ્રીમસી અક્ષરબ્રહ્મની. નારાયણની તો વાત જ થતી નથી. અત્યારે જે કંઈ કરીએ એમાંથી નારાયણનું કંઈક થયું જ નથી વર્ણન. નારાયણનું તો એક જ વર્ણન. સ્વામી કે નારાયણ માટે તો એક જ બોલાય, અક્ષરાધિપતિ. અક્ષર બ્રહ્મને પણ લીન કરીને સ્વતંત્રપણે રહી શકે એ નારાયણ. અક્ષર બ્રહ્મને પણ લીન કરી દે એટલે કેવું કહેવાય? આ જેટલું વર્ણન કર્યું એ તો અક્ષર બ્રહ્મનું જ છે. અણુ છે, એટમ, મોલેક્યુલ, અણુ, પરમાણુ, જે ગણો એની અંદર એક અણુ કેટલો છે? સાઇઝ કેટલી છે એની યાદ છે? પારાયણમાં એક પહેલાં બીજા દિવસે બોલ્યો હતો, તને યાદ છે? અણુ કેટલું છે? હા, 1 મીટર હોય એને ડિવાઇડેડ બાય 10 અબજ. 1 મીટરના 10 અબજ ટુકડા કરીએ, 10 અબજ, એમાંનો એક ટુકડો એટલે અણુ એટલો છે. આપણું વાળ હોય ને શરીરનું રૂવાડું, એક લઈ લો, અને એની ટોચ, આમ તો ઘણા અંદર દેખાય જ નહીં, એની ટોચ ઉપર 10,000 અણુ મિનિમમ આવે. આપણા રૂવાડાના એની જે થિકનેસ છે અને ટોચ છે, એની ટોચ ઉપર મિનિમમ 10,000 અણુ આવે. 0.001 મીટરનો એક મિલીમીટરનો એટલો ડાયામીટર હોય. એની ઉપર પણ 10,000 અણુ આવે. અને એક અણુમાં 3 વસ્તુ આવે: ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન ને પ્રોટોન. એમાં ન્યુટ્રોન ને પ્રોટોન સ્થિર છે અને ઇલેક્ટ્રોન એ ઓર્બિટમાં ફેર્યા કરે છે. હવે અક્ષરબ્રહ્મની તાકાત જુઓ તમે. અને સાયન્ટિસ્ટોએ શોધ્યું 1 મીટરના કેટલા ટુકડા કરવાના? 10 અબજ. 10 અબજ. એટલો અણુ કેટલો સૂક્ષ્મ કહેવાય? 10 અબજ. કેટલો સૂક્ષ્મ કહેવાય! આંખથી દેખાય? કોઈ સંજોગોમાં ના દેખાય. તમે ધામમાં જતા સુધી તમારી આંખથી તમે અણુ ના જોઈ શકો. એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી જ દેખાય. ફિઝિકલી આંખથી ના દેખાય. સામે આપણી આંખની એક છે ને લિમિટ છે. મોટી વસ્તુ પણ ના દેખાય આપણને, નાની વસ્તુ પણ ના દેખાય. લિમિટ છે.
અમુક ડિસ્ટન્સ પછીનું કોઈ ઓબ્જેક્ટ હોય ને આપણને ન દેખાય. જોજો અમુક પ્લેન કે અમુક કોઈ વસ્તુ બહુ જ ઉપર હોય ને પછી આમ ન દેખાય. અમુક લિમિટ છે આપણી, અમુક કિલોમીટર સુધીની. આમ સૂક્ષ્મ વસ્તુ જોવાની પણ આપણી એક લિમિટ છે. આપણું વિઝન લિમિટેડ છે. એક અણુની અંદર ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન ને પ્રોટોન છે અને એની ઓર્બિટની અંદર વચ્ચે જે પ્રોટોન ન્યુટ્રોન છે ને એ જ્યાં બેઠા છે એને ન્યુક્લિયસ કહેવાય. અને ફરતો ઇલેક્ટ્રોન મૂવિંગ છે અને એ જે ફરે છે એ એરિયાને ઓર્બિટ કહેવાય. અને એ ઓર્બિટમાં જે ઇલેક્ટ્રોન ફરે છે એ ઓર્બિટમાં રહેલા ઇલેક્ટ્રોન, હું કોની વાત કરું છું? અણુની અંદર રહેલા. અને અણુ એટલે 1 મીટરના 10 અબજ ટુકડા. અને એની અંદર આ ફરે છે. કેટલો સૂક્ષ્મ છે તો અણુ કેટલો, ઇલેક્ટ્રોન કેટલો હશે એને કેટલો ફરતો, અને એ સ્પીડ કેટલી છે? લાઇટ સ્પીડથી. 1 લાઇટની સ્પીડથી છે. કેમનું ફરતું હશે? કોણ ફેરવતું હશે? કઈ એનર્જી? ત્યાં કોઈ પાવર સપ્લાય બસ? ત્યાં કંઈ સોલાર પેનલ મૂકીશ? કઈ રીતે ફરે છે? ઇલેક્ટ્રોન મૂવ કેવી રીતે થાય છે? અને એ ઇલેક્ટ્રોન મૂવ થાય છે બીકોઝ ઓફ અક્ષર બ્રહ્મ. ત્યાં પણ અક્ષર બ્રહ્મ છે. કેવું કહેવાય? અક્ષર બ્રહ્મની તાકાત તો જો. અને એ જ અક્ષર બ્રહ્મ, ઓરિજિનલ અક્ષર બ્રહ્મ, એને ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર જ્યારે આવે ને ત્યારે એને લઈને આવે. મનુષ્ય દેહધારી થાય. હા, એ અક્ષર બ્રહ્મ સંકલ્પ કરે અક્ષરધામમાંથી બેઠા કે હું દેખાવ, એટલે મનુષ્યના રૂપમાં દેખાય, અક્ષર બ્રહ્મ દેખાય. અને એ અક્ષર બ્રહ્મ આટલી બધી તાકાત હોવા છતાં એ અક્ષર બ્રહ્મ મનુષ્ય દેહધારી થાય ને ત્યારે મનુષ્યની માફક જ વર્તે. કેટલી બધી પ્રચંડ શક્તિ હશે એને, કેટલી બધી પ્રચંડ શક્તિ. કોઈ પણ વ્યક્તિ તપ કરે ગમે એટલું, ઋષિ મુનિઓના તપ સાંભળ્યા છે 60,000 વર્ષ, રાઈટ. કોઈએ ધ્યાન હજારો વર્ષ સુધી ધ્યાન બી કર્યું છે, એવા બી દાખલા છે. કોઈએ તપશ્ચર્યા કરી છે ખતરનાક. કોઈ ઊંધામાંથી લટકીને અસંખ્ય વર્ષો સુધી તપ કરી છે. કેટલી કઠિન કઠિન સાધનાઓ છે. કેટલા લોકોએ કેટલી પદયાત્રાઓ કરી છે. કેટલા આવા આધ્યાત્મિક સાધનો કર્યા છે. પણ હવે જે વાક્ય કહું, ટ્રાય ટુ બિલીવ, એવા અનંત સાધન કોઈએ કર્યા હોય અને એ સાધને કરીને એને જે પ્રાપ્ત થાય કંઈ પણ, એ અક્ષર બ્રહ્મનું 1 સેકન્ડનું દર્શન કરે ને તો એને વધારે પ્રાપ્ત થાય. અક્ષર બ્રહ્મનું ખાલી 1 જ સેકન્ડનું જો કોઈ દર્શન કરે, હજારો વર્ષ સુધી તપ કર્યું હોય અને એને કંઈક એચીવ કર્યું હોય, એ અક્ષર બ્રહ્મના દર્શન માત્રથી સાધકની અંદર આવી જાય. એ અક્ષર બ્રહ્મની તાકાત એટલી છે, દર્શન માત્રથી જ. તો એ અક્ષર બ્રહ્મની જો પ્રસન્નતા મળી જાય તો, દર્શન તો મળે છે, એની પ્રસન્નતા મળી જાય તો કેટલો બધો ફાયદો થઈ જાય આપણને. કલ્પના થાય છે આપણે. આપણા ભાગ્યને આપણે જ ન લખી શકીએ. આપણા ભાગ્યને આપણે ગમે તેટલું તમે ટ્રાય કરો તો પણ ન લખી શકો. પણ આપણા કેટલા ભાગ્ય છે એ આપણને ખ્યાલ નથી આવતો, કારણ કે અક્ષર બ્રહ્મનો હજુ મહિમા નથી સમજાયો. એ અક્ષર બ્રહ્મનો મને સંબંધ થયો છે એ આપણને ખ્યાલ નથી. આપણને બસ અત્યારે તમે જોવો છો ન્યૂઝની અંદર ને બધે સાંભળતા હશો. હું તો જે પ્રસંગો લઈને આવ્યો છું એ તો બધું હજુ રહી ગયું. હજુ તો અક્ષર બ્રહ્મનું જ થોડું વર્ણન ચાલે છે. પ્રસંગો તો હજુ સ્ટાર્ટ નહીં કર્યા, પણ જે ભગવાન સુજાડે છે. અને સુજાડે કોણ?
અક્ષર બ્રહ્મ જ. કોઈક એમ કે તમે આજે વર્ણન સારું કર્યું, અને મને એમ થાય કે હા મેં કર્યું. અજ્ઞાન છે. આપણે કોને લઈને છીએ? અક્ષર બ્રહ્મને લઈને છીએ. આપણું આજે આમ લંગ્સમાં આપણે જાય છે, આમ શ્વાસ તમે લો. કેટલા જણના શ્વાસ ચાલુ છે? હાથું જો કરો છો. 5-6 જણાએ કર્યા. બધાને ચાલુ છે. શ્વાસ બંધ થતા હશે. શ્વાસ બંધ થાય તો સમજી લેવાનું કે એને આ પારાયણનું છેલ્લું સેશન. બાકીના 6-7 દિવસ, 6 દિવસ પછી ફરીને જન્મમાં આપણે શ્વાસ લઈએ છીએ, રાઈટ? તો એ જે એર અંદર જાય છે ઇન્હેલેશનમાં, અંદર જાય પછી એ લંગ્સની અંદર જાય. 2 લંગ્સ છે, 2 બાજુ, રાઈટ? ફુગ્ગા જેવા. અને અંદર જાય છે પછી, અને પછી એમાંથી ઓક્સિજનને એબ્સોર્બ કરે. તો એ મશીન ક્યાંથી લાવ્યા છૂટું પાડવાનું? આ કયો છે? કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢો, નાઇટ્રોજન બહાર કાઢો, ઓક્સિજન આવા દો, અને પછી એને લોહીમાં પહોંચાડે, અને લોહીથી પછી ઓક્સિજન આખા શરીરમાં પહોંચે છે. એ કોણ સેટિંગ કરતું હશે? ડૉક્ટર સૌરભ હિરાણી, ડૉક્ટર જિગ્નેશ વીરપરિયા? કોણ કરતું હશે? એ હિરાણી જ કે ભાઈ મારું શરીર વધી જાય, મને જ ખબર નહીં પડતી ને શું કરું. મેરા મુझ में कुछ નહીં. આપણું આપણામાં કાંઈ છે? જે કંઈ છે આપણે એને લઈને છીએ, બસ. આપણે શૂન્ય છીએ. વી આર એબ્સોલ્યુટલી ઝીરો બિફોર ધ અક્ષર બ્રહ્મ સુપ્રીમ. ઝીરો છીએ આપણે, બસ. આપણે આનંદ એટલી વાત છે કે અક્ષર બ્રહ્મની આપણને ઓળખાણ થઈ છે, બસ. અને એને આપણને ગ્રહણ કર્યા છે, બસ. એને આપણું કાંડું ઝાલ્યું છે. એને કાંડું ઝાલ્યું છે ને એટલે કાળકર્મ માયા ત્રણેય ભેગા થઈને આપણું હિત કરવા જાય ને તો ન કરી શકે. તાકાત નથી કાળકર્મ ને માયાની. અને જો અહીંથી નીકળ્યો ને મોડું થયું ને રાત્રે લાઇટ ગઈ ને અંધારામાં ચાલતો હોય ને કૂતરું વસ્યું, પતી ગયું. રાત્રે જતો હોય ને થોડુંક લાઇટ ઓછી હોય બાઇકની, અને કંઈક દોયડા જેવું રસ્તામાં પડ્યું હોય, સાપ હશે. લ તું સાપને દેખાય છે પણ તને તારો બાપ યાદ નથી કે અક્ષર બ્રહ્મ મારો બાપ છે? તો સાપની બીક લાગે? કોઈની બીક ના લાગે. કોઈની બીક ના લાગવી જોઈએ. અક્ષર બ્રહ્મ એની નિષ્ઠા હોય તો. શું વાત ચાલતી હતી આગળ? કંઈક ચાલતી હતી, ફેફસાની વાત ચાલતી હતી. એની અંદરથી ઓક્સિજન ને બધું છૂટું પડે, અને જે બધા પોઈઝનસ ગેસીસ છે અથવા બિનજરૂરી ગેસીસ છે બધા, એ પાછા ઉચ્છવાસ માટે બહાર કાઢે અને ઓક્સિજનને એબ્સોર્બ કરે છે. તો એ જે હવે આ તમે જુઓ, ચાલો આમ હવા છે, આમાંથી તમે જજમેન્ટ આવશે કે અહીંયા ઓક્સિજન છે, અહીંયા કાર્બન ડાયોક્સાઇડ છે, અહીંયા નાઇટ્રોજન છે, અહીંયા એમોનિયા છે? ખબર પડે તમને? તો તમને બહાર તો ખબર પડતી, તો અંદર અંધારું છે, અંદર તમારે આ ક્યાં પહોંચવાની? તમારું લંગ્સ કેવું છે, કેવો છે? ના ખબર પડે બહાર કાઢીને બતાડ. કશું ખબર તો પડતી નથી. અંદર શું પ્રોસેસ ચાલે છે કોઈને કાંઈ ખબર છે? અને છતાં બહાર એમ જ ડંફાસ મારે, મારા જેવું કોઈ છે જ નહીં, ડોબો, ડફોડ. કશી જ ખબર પડતી નથી આપણને. અને છતાંય માણસ કેટલો અહંકાર લઈને જીવતો હોય છે. કોઈ પોતાનું અસ્તિત્વ નથી, કોઈ પોતાની હેસિયત નથી, કોઈ પોતાની તાકાત નથી. પેલો ઉત્કર્ષનો પ્રસંગ હે લંડનમાં જે બન્યો, કેટલાને સાંભળ્યો છે પ્રસંગ? ઓછા સાંભળે છે, 15-20% છે. આ તો લંગ્સનું આવ્યું ને એટલે મને યાદ આવ્યું, એટલે શોર્ટમાં કહી દઉં પ્રસંગ.
6 જૂન 2024 ઈસ્ટ લંડનની અંદર એ છોકરો રહે અને હું એ વખતે ઈસ્ટ લંડનમાં જ હતો. આપણે વિશાલભાઈ ચોકસી નરોડાના છે ને ત્યાંના કાર્યકર્તા છે, લીડર ઈસ્ટ લંડનમાં. નોર્થ લંડન પછી બીજું મોટું મંડળ ઈસ્ટ લંડન યુકેની અંદર. 3 દિવસનું મારું વિચરણ હતું. 6 જૂનનો દિવસ હતો. એ છોકરાને આગલા દિવસે બધું ડાયરિયા થઈ ગયું. મેડિકલ સાયન્સની બિયોન્ડ મેડિકલ સાયન્સનો પ્રસંગ છે. સાંભળજો તમે પ્રસંગ. સાંભળો છો તો કહો. અક્ષરબ્રહ્મને લઈને બધું થયું એટલે હું તમને કહું છું. એમાં અક્ષરબ્રહ્મનો જ મહિમા છે. થયું એવું કે પ્રસંગ બન્યો એ દિવસે કાર્યકર્તાની મિટિંગ હતી ઈસ્ટ લંડનના. બધા આવ્યા હતા પણ એને પછી કેવડાવ્યું કે મને બહુ ઝાડા ઉલટી બહુ થઈ ગયા છે એટલે હું નહીં આવી શકું, તો મને લિંક મોકલો ને. યુટ્યુબની લિંક મોકલી એના માટે સ્પેશિયલ. એટલે પથારીમાં બેઠો બેઠો જોવે. બહુ બિચારાને વીકનેસ આવી ગઈ હતી. વારે વારે લેટ જાય, ઉલટી થાય, બોડી આખું ડિહાઇડ્રેટ થઈ ગયું હતું, શક્તિ ઓછી થઈ ગઈ, ખતમ થઈ ગઈ હતી. જજમેન્ટ ના આવે કે દવા અસર નહીં કરતી હોય, જે હશે તે. પછી તો અમે રાત્રે છૂટા પડ્યા. પછી મારો ઉતારો જ્યાં હતો સૂતો હતો. મારો મોબાઈલ રાત્રે સાયલન્ટ હોય, દૂર રાખો સૂતી વખતે. એટલે સાયલન્ટ મોડમાં હોય, સ્લીપ મોડમાં, એટલે કશું નોટિફિકેશન આવે કે કશું ખબર ના પડે. રાત્રે વિશાલભાઈનો ફોન આવ્યો 2-3 વખત, પણ હું તો પિક કર્યો નહીં મેં, કારણ કે ખબર જ ના પડે, આપણે સૂઈ ગયા. પછી સવાર મેં જોયું તો મિસ કોલ ને મેસેજ વાંચ્યું મેં તો કે ઉત્કર્ષ પટેલ એને આવી રીતે થયું. મેં લખ્યું હતું. પછી મેં ફોન જ કરી દીધો સવારમાં. મેં તો શું થઈ ગયું? તો કે રાત્રે 3જા માળેથી એ લોકો રહે, એમાં 2.5 માળ જેવું કહી શકાય એવું હતું. ત્યાંથી એ રાત્રે ને 1:30-2 વાગે પાછી ખાડે લાગી હશે લેટ્રિન, એટલે પછી ગયો બાથરૂમમાં. અને બાથરૂમની વિન્ડો છે ને બહુ જ મોટી છે, અને એમાં આમ ગ્લાસ હોય, એમ આખો મૂવમેન્ટ થાય એટલે આમ એકદમ આમ ખોલી કાઢે તો ખુલ્લું થઈ જાય એકદમ. અને બહુ મોટું હતું, એમાંથી આપણે પસાર થવાય એમ, પણ બહાર તો ખુલ્લું હતું. પણ થોડું વેન્ટિલેશન વધારે મળે એટલે વિન્ડો મોટી રાખી હશે એ લોકોએ, જે તે બિલ્ડરે, ખબર નહીં. પછી એને કંઈ ચક્કર આવ્યા ગયા પછી અંદર, અને વિન્ડોમાંથી પડ્યો. એ 2-3 ફૂટ હાઈટવાળી હતી પણ પડી ગયો. અને નીચે આરસીસી, અને સીધું માથું જ અથડાઈ ગયું. ખોપડી ફાટી ગઈ. રાત્રે 2-2:30 વાગે, અને જોરદાર અવાજ આવ્યો. બધા ઉઠી ગયા. 1-2 જણ તો જાગતા જ હતા, એટલે અવાજ એને સાંભળ્યો, બધાને ઉઠાડ્યા અને દોડ્યા અને પાછળ પડ્યો. એટલે પાછળ જવા માટે એક મકાન આવે, એની દિવાલ ઠેકી નહીં ગયા. અને ત્યાં ગયા તો પેલો તો બેભાન થઈ ગયો હતો, અને એક ખાબોચિયું મોટું ભરાય એટલું લોહી નીકળી ગયું હતું, બ્લડ નીકળી ગયું હતું, હાથ ફાટી ગયો. એટલે પછી તાત્કાલિક પોલીસને બોલાવ્યા, પોલીસે એમ્બ્યુલન્સ બોલાવીને એમ્બ્યુલન્સમાં તાત્કાલિક એને લંડનની રોયલ હોસ્પિટલની અંદર દાખલ કર્યા. દાખલ કર્યા પછી જોયું બધું, બ્રેઇનમાંથી સતત ફ્લુઇડ નીકળ્યા જ કરે, લિક્વિડ લોહીને બધું, અને બીજું ચેસ્ટમાંથી નીકળ્યા કરે. કલાકો સુધી દાખલો કર્યો, પણ જજમેન્ટ જ ના આવે ડૉક્ટરને કે નીકળે છે ક્યાંથી, બંધ કેમ નથી થતું. એ લોકોએ ઓટીમાં લઈ જવા માટેની પણ સમય નહોતો, એના બેડ ઉપર જ સર્જરી કરી, ત્યાં જ બધા સાધનો લઈ લીધા. ચિરાગભાઈ મહેતા લંડનથી પહોંચી ગયા હતા. વિશાલભાઈ ચિરાગભાઈને જણાવ્યું, ચિરાગભાઈ આવી ગયા. પછી તો બલરી. પછી શું થયું? પછી ચિરાગભાઈનો ફોન આવ્યો મારી પર.
મને કે સ્વામી બહુ સિરિયસ. ચિરાગભાઈ ડૉક્ટરને પૂછ્યું, ડૉક્ટરે બધું વર્ણન કર્યું કે બ્રેઇનમાં મલ્ટિપલ ઇન્જરી છે, ફૂલી ગયું છે બ્રેઇન, સ્વેલિંગ, લીવર ડેમેજ, લંગ્સ તો કે સંકોચાઈ ગયા છે બંને, ફુગામાંથી હવા નીકળે ને ફૂગો કેવો થઈ જાય એવા લંગ્સ થઈ ગયા છે, ઇન્ટેસ્ટાઇનમાં ડેમેજ, રિબ્સ તૂટી ગઈ, કોલર બોન તૂટી ગયો, આ પેલ્વિક એરિયામાં પણ ફ્રેક્ચર, આંતરડું ડેમેજ, લીવર ડેમેજ, લંગ્સ ડેમેજ, બ્રેઇન ડેમેજ અને હાડકાં ડેમેજ, અને સખત લોહી નીકળી ગયું શરીરમાંથી. એટલે કોઈ એમને વર્ણન કર્યું મને કે કોઈ ચાન્સીસ દેખાતા નથી. પછી મને કે હવે તમે પ્રભુસેન મેં કામ કરો, તમે ત્યાંથી પ્રભુસેન વિડીયો કોલ કરો, પ્રભુસેન USA પ્રદેશ, ત્યાંથી તમે વિડીયો કોલ કરો અને પ્રભુસેન વાત કરો, તમે મને વર્ણન કરો ને હું પછી કહું એની કરતાં ત્યાં તમે હોસ્પિટલમાં છો ને હોસ્પિટલમાંથી જ કરો વિડીયો. ત્યાંથી પ્રભુસેન વાત કરી, પ્રભુસેન આખો જ રિપોર્ટ સાંભળ્યો. પ્રભુસેન ડૉક્ટરે તો ના પાડી દીધી. ડૉક્ટરે પછી છેલ્લે પછીના દિવસોમાં પછી ડૉક્ટરે કીધું કે હવે 3 જ પોસિબિલિટી છે. પહેલી પોસિબિલિટી એ છે કે આખી લાઈફ ટાઈમ એ કોમામાં રહેશે. ત્યારે કોમામાં હતો. પછી બીજું કીધું કે કદાચ કોમામાંથી બહાર આવશે તો આખી લાઈફ બેડ રિડન ડિસેબિલિટી. અને ત્રીજું કીધું એક્સપાયર થઈ જાય. 3માંથી ચોથું કોઈ ઓપ્શન દેખાતું નથી. રોયલ લંડન હોસ્પિટલ, સારી હોસ્પિટલ કહેવાય, સેન્ટ્રલ લંડનમાં આવી, એના ડૉક્ટરે આવું કીધું. પણ પ્રબોધ સ્વામીજીને જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે પ્રબોધ સ્વામીએ એવું કીધું કે આપણે બધા જ ભજન કરો, ત્યાં બધા યુવકોને કહો ભજન કરે, અમે અહીંયા ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે ઉત્કર્ષની રક્ષા થાય. આ શબ્દ છે પ્રભુસેને, એ વિડીયો બી છે, કદાચ તમે જોઈ હોય તો, આખો પ્રસંગ છે યુટ્યુબ પર. રક્ષા થાય પ્રભુસેન કે. ડૉક્ટર શું કહે છે? કોમા, ડિસેબિલિટી ઓર એક્સપાયર. અને પ્રભુસેન શું કહે છે? રક્ષા થાય. આપણે પ્રાર્થના કરીએ રક્ષા થાય. એટલું હળવેકથી બોલે. મેડિકલ સાયન્સ યુકેનું આવું કહે છે અને અક્ષરબ્રહ્મ આવું કહે છે. લેટ અસ સી કોણની જીત થાય. પછી તો થોડાક દિવસો પછી ચાલી, ઓપરેશન થઈ ગયું, બધું થયું હશે, અને પછી થોડાક દિવસો થયા હશે અને મૂવમેન્ટ ચાલુ થઈ ગઈ. કોમામાંથી બહાર આવી ગયો ધીમે ધીમે. પછી એ લોકોએ તો આવા કાઢ નાખ્યો, આમ ખોલી કાઢ્યા. એ લોકો એવું કીધું કે ખોલવું પડશે, કારણ કે સ્વેલિંગ એટલું બધું છે ને કે એને ખુલ્લું રાખશો ને તો જ એ પાછું ઓરિજિનલ પોઝિશનમાં બ્રેઇન આવશે. બ્રેઇન કેટલું ડેલિકેટ હોય, એકવાર ખોલીને જોઈ લેજો પોતાનું. એટલે એને ખુલ્લું રાખ્યું થોડા દિવસ, અને પછી જ્યારે આમ એનો સોજો ઉતરો અને નોર્મલ સાઇઝ થઈ, ફૂલી ગયું હતું બ્રેઇન. પછી પાછું પેક કર્યું અહીંયાથી આમ. બ્રેઇન સરખું થઈ ગયું એટલે પાછું રિકવરી સ્ટાર્ટ થઈ ગઈ. પહેલાંમાંથી લંગ્સમાં તો કંઈક એર મારી બ્લો કરીને ફૂલાયું એ લોકોએ લંગ્સને. ફૂગો ફૂલાવે ને મેન્યુઅલ, એવી રીતે કેવું કહેવાય, લીવર માટેની દવા આપી હશે, પેલાનું ફ્રેક્ચર માટે બધું બાંધ્યું હશે. જય સ્વામિનારાયણ. એના ફોટા તમે જુઓ તો ખબર પડે, જે એડમિટ કર્યા તે વખતના સર્જરી વખત. અને પછી થોડાક જ દિવસો થઈ ગયા એમાં તો ભાનમાં આવી ગયો, આંખ ખોલી કાઢી, હાથ પગ હલાવતો થઈ ગયો, સ્પીચ નહોતી આવી. પછી એ લોકોને આઈસીયુમાંથી પછી જનરલમાં લઈ ગયા અને ત્યાં પછી વિઝિટરને છૂટ બી આપી. એટલે હું પછી ગયો મળવા ઉત્કર્ષને. ત્યારે બોલી નહોતો શકતો, પણ મેમરી આવી ગઈ હતી, ઓળખી શકે. મેં તું મને ઓળખે છે ને બ્રહ્મવિહારી છે? તો કે હા. પ્રભુસેન ઓળખે છે? હા. પ્રભુસેન દર્શન કરવા છે? હા. વિડીયો કોલ કર્યો પ્રભુસેન પાસે મેં.
ત્યાંથી પ્રભુ થાળ લેતા હતા, એટલે વાત નથી કરાય, દર્શન કરાયા. પછી પ્રભુ દર્શન કરીને ખુશ થયો. તે વખતે આઈ થિંક જુલાઈ મહિનો હતો, જુલાઈ કે જૂન એન્ડ હતો, જૂનનું લાસ્ટ વીક હતું કદાચ, 6ઠી જૂને. હા ને, જૂનના છેલ્લા લાસ્ટ વીક જૂનમાં તો હું એને મળવા જાઉં છું. કેટલી ફાસ્ટ રિકવરી. અને પછી તો બધું 17, 18, 19 ઓગસ્ટ સમય આવે છે, આવવાનું છે ને, જલ્દી જલ્દી હાજર થઈ જાઓ. આમ કરે, બોલી નહોતા શકતા તે વખતે. પછી તો ધીમે ધીમે રિકવરી એટલી ફાસ્ટ. પછી સ્પીચ થેરાપી ચાલુ કરાવી અને ડૉક્ટરે પછી બોલતા ચાલુ થઈ ગયા. ઓગસ્ટમાં તો એને ડૉક્ટર 2 નર્સ ઘરે મૂકવા આવી એને ચાલતા ચાલતા. એટલે ત્યાંથી હોસ્પિટલ ચાલતા હતા ને, પણ નજીકથી. પછી ઘરે એટલા માટે લઈ આવ્યા. પછી એવું કીધું કે અત્યારે લઈ જઈએ છીએ, પણ હજુ અમારે 2 વીક માટે ઓબ્ઝર્વેશનમાં રાખવા પડશે અને એને ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ કરાવવી પડશે, પગ ચલાવવા માટેની બધી. હવે તો પ્રશ્ન એ આવે કે અરું તો પછી તો સમય આવી જતો હતો એક વીકમાં. પછી તો પ્રભુ અહીં આવી ગયા હતા, 10-11 ઓગસ્ટની આસપાસનો આ સમય હશે. એ પ્રભુ સાંઈ પ્રાર્થના કરી કે પ્રભુ સાંઈ બધું થઈ ગયું છે, સારું છે, પણ હવે શિબિરમાં આવી શકે એવું કંઈક કૃપા કરો. પ્રભુ સાંઈ કે આપણે પ્રાર્થના કરીએ, આવી જશે. કેટલી એની તાકાત છે સ્વામી. અનંત બ્રહ્માંડના અનંત કોટી જીવોને ઉત્કર્ષ જેવું થાય ને તો 1 સેકન્ડમાં બધાને દોડતા કરી શકે એવી સામર્થ્ય ધરાવનાર પુરુષ એવું બોલે કે હા, અમે પ્રાર્થના કરીશ. અને એ જો એમ બોલે કે આમ કરી નાખશું તો પછી આપણાથી કંઈક કાલ સવાર કામ થઈ ગયું, થઈ જશે જા, થઈ જશે જા. આપણે તો થઈ જશે એમાંથી નવર જ ના પડી. આપણું કેટલું અહીં થઈ જશે ખબર જ ના પડે પછી. અને એનાથી બધું જ થાય છે તો એવું બોલે છે કે હા, અમે પ્રાર્થના કરીશ, સ્વામીજીને પ્રાર્થના કરીશ. કેટલું દાસત્વ રાખે, કેટલું દાસના દાસ શૂન્ય થઈને વર્તે, બધી જ સામર્થ્ય હોવા છતાં. તમે વિચાર કરો, સ્વામીજી ધરતી પર હતા ત્યાં સુધી એને અક્ષરબ્રહ્મ ઓરિજિનલ સ્વામીજીના યોગમાં આવ્યા, 72માં દીક્ષા લીધી. સ્વામીજી 21 આટલા વર્ષોમાં એને રંચ માત્ર પોતાની શક્તિનો ઉપયોગ પોતાની રીતે ના કર્યો. કેટલો જ ભાવ વર્તે, બાપ રે બાપ. તમારી પાસે 500 કરોડ રૂપિયા હોય અને 50 વર્ષ સુધી 1 રૂપિયા ના વાપરતા, તમને કોઈ મૂર્ખા કહે કે ના કહે? આપણે હવે આ અક્ષરબ્રહ્મે આવું કર્યું. 500 કરોડ રૂપિયા હોય અને 50 વર્ષ સુધી 1 રૂપિયો ના વાપરે, બોલો. મહાચિંગુસ માણસ કે લોકો આને શક્ય જ નથી કોઈ ના વાપરે, એવું બને જ નહીં. અને અક્ષરબ્રહ્મ કેટલા છુપા વર્તે, કેટલા ગરીબ થઈને વર્તે, અને એટલું નેચરલ વર્તે કે એઝ ઇફ મારી પાસે કાંઈ નથી ને હું જીરો જ છું. અને બધાને મોટા ગણાવે, બધાને બસ. અને પછી તો જય સ્વામિનારાયણ, છોકરાને ડિસ્ચાર્જ બી મળી ગયો અને આવી ગયો, સમયમાં આવી ગયો. અને 3 દિવસ રસોડામાં પીરસવાની સેવા કરીએ છોકરાએ. 6ઠી જૂને ડૉક્ટર એક્સિડન્ટ થયા પછી આવું કહે છે, અને ઓગસ્ટમાં એ બધાને પીરસે છે. એને નર્સ કહે કે આ તમારો આ કઈ રીતે શક્ય બન્યું? ડૉક્ટરે તો કહી જ દીધું હતું, મિરેકલ સિવાય કાંઈ જ નથી. પણ પેલી નર્સ કે આવા પેશન્ટ આવે ને તો ઓછામાં ઓછું 10 મહિનાથી 1 વર્ષ તો હોસ્પિટલમાં નીકળી જ જાય. કે તમે 2 મહિનામાં તમે કેમ ને નીકળી ગયા? તે પહેલાં એ ષષ્ઠ મૂર્તિ રાખેલી જ હતી ત્યાં પેલા સેવન, કે આ જે છે આને લઈને છે બસ. પેલું આવું જ કહેરા કરે. કેટલી તાકાત હશે અક્ષરબ્રહ્મની, રાઈટ? આ તો સામાન્ય શક્તિ છે એની, બહુ અતિ સામાન્ય શક્તિ છે. આ કંઈ બહુ મોટી શક્તિ નથી. આ તો દુનિયામાં મિરેકલ કહેવાય. દુનિયા માટે તો મિરેકલ છે. એટલે બધા આમ ઇમોશનલ થઈ કે ઓહો કેવા પ્રભુ સ્વામી, બસ. આ તો એની અતિમાં 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 અતિ સામાન્ય શક્તિ કહેવાય. એની તો અસામાન્ય શક્તિ તો આખી જુદી જ છે. આ તો દેહનો રોગ ટાળ્યો. એ ધારે ને
એક સેકન્ડમાં આત્માનો રોગ ટાળી કાઢે. અનંત જીવોના આત્માના રોગ એક સેકન્ડના લાખમાં ભાગમાં અનંત બ્રહ્માંડના અનંત જીવોને નિષ્કામી, નિર્માની, નિર્લોભી, નિસ્નેહી, નિસ્વાદી બનાવી નાખે. એ અક્ષરબ્રહ્મની તાકાત છે. વાર ન લાગે, વાર જ ન લાગે. એને કેટલો જબરજસ્ત આપણા આત્મા ઉપર એનો કંટ્રોલ હોય છે સ્વામી. ડુ યુ નો વાય? ટાઈમ જોઉં છું 10:24. આટલું નિષ્કામી બનાવી કાઢે એક સેકન્ડમાં, એક સેકન્ડના લાખમાં ભાગમાં. એક સેકન્ડની વાત તો બાજુમાં રહી ગઈ. નિષ્ક્રોધી બનાવી શકે, નિર્માની બનાવી શકે, નિસ્નેહી બનાવી શકે, નિસ્વાદી બનાવી શકે, નિર્લોભી બનાવી શકે એક સેકન્ડના. આ બધું શું છે ખબર છે? કામ શું છે? માયા. માન શું છે? માયા. અહંતા ને મમતા. મમતા એટલે અટેચમેન્ટ, સ્ત્રી પુરુષને અટેચમેન્ટ, માયા છે. પછી માન શું છે? ઈગો છે. રાઈટ? અહંતા ને મમતા છે. આ બધું શું છે? સ્વાદ, એક ખાવાની વૃત્તિ. સ્થૂળ વસ્તુની અંદર માલ મનાઈ ગયો છે અને ખાય છે, સ્વાદ માણે છે. એ શું છે? એક જાતની માયા છે. આ બધી માયા છે. કામ, ક્રોધ, લોભ ને સ્વાદ, સ્નેહ ને માન, બધું જે ગણો તે શું છે? માયા છે. તો અક્ષરબ્રહ્મની તાકાત કેટલી છે? અક્ષર અનંત બ્રહ્માંડોને આવરી લેતી માયા. અનંત બ્રહ્માંડો, એક બે નહીં, કેટલા બધા બ્રહ્માંડો છે. એવા અનંત બ્રહ્માંડોને આમ આવરી લેતી માયા. માયાના એક્ઝામ્પલ ન્યૂઝપેપરમાં જોવો છે ને. આચાર્યએ શીખ બાળકી પર બળાત્કાર કર્યો, પેલાએ કોઈનું મર્ડર કર્યું, 2 કન્ટ્રી વચ્ચે વોર થયો, ઈરાન ઇઝરાયલ. સ્લાઇટ આમ આટલી સૂક્ષ્મ આમ જ નાખી દીધી માયા. ઝઘડો. સામાન્ય માયા છે બધી. ભગવાન માયાને આમ કે ને છૂટ આપે ને તો બ્રહ્માંડો બ્રહ્માંડો વચ્ચે વોર થાય. આ તો 2 નાનકડા આટલા દેશ છે. અમદાવાદ જેવડું છે ઇઝરાયલ. તો એ લોકોને અંફાવે. થોડીક તાકાત ત્યાં વધારે આપીશ, કારણ કે યુનિટી સારી છે ત્યાં, આત્મીયતા જબરજસ્ત. ઈરાન આગુ પાછું થાય છે પણ એ ખબર નહીં ઇઝરાયલ શું છે. ઇઝરાયલ જેવું હોય કે ઈરાન જેવું હોય, અક્ષરબ્રહ્મ કેવા છે એટલું જ આપણે વિચારવું છે બસ. માયા બધે આમ તેમ. વોર માયા, ચોરી, લૂંટફાટ, બળાત્કાર, મર્ડર માયા, બધું માયા છે સ્વામી. ઝઘડા, ફેમિલીના ઇસ્યુ, ડિવોર્સ, સેપરેશન, માયા, બધી માયા છે. અને આ બધી માયા જ્યારે આમ જોઈએ ને ત્યારે ઓહો, કેટલા ઘરમાં ઝઘડા, ફેમિલીના કેટલા ઇસ્યુ થાય છે, કેટલી મારામારી થાય છે, કરપ્શન થાય છે, મર્ડર બધું થાય છે, પોલિટિક્સ બધું રમાય છે, બધું ગંદુ રાજકારણ, બધું શું છે? માયા છે. એ માયા કેટલી ખતરનાક હશે. આ પૃથ્વીમાં કેટલી માયા હશે? કશી જ નથી. અનંત બ્રહ્માંડમાં કેટલી માયા હશે? અનંત બ્રહ્માંડને આવરી લેતી માયા અક્ષરબ્રહ્મના સોપારી જેટલા પ્રદેશમાં લીન થઈ જાય છે. અક્ષરબ્રહ્મની તાકાત કેવી છે? કેટલી બધી તાકાત. તો પછી આપણા 8મા નિશાન કામ, ક્રોધ, લોભ રૂપી જે માયા છે એ આપણા ભાગે કેટલી આવી છે? આપણા ભાગે કેટલી આવી છે? તો એમ થાય કે કામ જતો નથી, માન નડી જાય છે, હજુ હારું બહુ વધારે ખવાઈ જાય છે. માપે ખા ને, નથી ખવા, વધારે જ ખવાઈ જાય છે. અંતરષ્ટિ કરે છે. હા, ક્યારે? જમ્યા પછી. દરેક જણ જમ્યા પછી અંતરદ્રષ્ટિ કરે, જે વધારે ખાતા હોય. એમ બધાની વાત નથી. હારું આજે વધારે ખવાઈ ગયું, બહુ વધી ગયું છે. છત્રીનું કીધું છે, મારું બેટું 40 થઈ ગયું, થાય જ ને.
આ બધી માયા જ છે. તો તમને પ્રશ્ન એ થાય કે હારી માયા આપણને શું કામ ભજવે છે? એ ટોપિક તો કશો મોટો છે, આજે નહીં. આપણે તો અત્યારે અક્ષરબ્રહ્મનું જ ખાલી વર્ણન કરી છે, એનો મહિમા સમજવા કંઈક પ્રયત્ન કરી રહ્યા છીએ. કેવો અક્ષરબ્રહ્મની કેવી તાકાત હશે. સ્વામી કે કેવી એ મહાસત્તા હશે. સ્વામી આવું બોલતા હોય. મહાસત્તા બી શબ્દ વામણો લાગે શબ્દ, પણ એની શક્તિ તો અપરિમિત છે. બસ અપરિમિત છે, અનકાઉન્ટેબલ છે. કોઈ દિવસ મેજર ના કરી શકાય, કોઈ દિવસ કાઉન્ટ ના કરી શકાય, કેલ્ક્યુલેટ ના કરી શકાય, કશું થાય જ નહીં. બસ નેતિ 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 નેતિ. બસ એવું અક્ષરબ્રહ્મ કેટલો દાસ થઈને વર્તે, કેટલો દાસ થઈને વર્તે. અને યોગીજી મહારાજ એને કહે તો જોગી મહારાજ કે આ જોગી તો નડિયા ચાળે એવો છે. બોલો, અક્ષરબ્રહ્મ, આટલું મોટું અક્ષરબ્રહ્મ, અને એને પાછું પૂછે કે જોગી તો નડિયા ચાળે એવો છે. કે કેવું કહેવાય. શાસ્ત્રીજી મહારાજ સ્વધામ પધાર્યા, અને શાસ્ત્રીજી મહારાજ હજુ એનું અંતિમ વિધિ, એટલે નીચે વૈશ્વાનરની જે જ્વાળા હજુ સમી નહોતી, હજુ એનો અગ્નિ સમ્યો નહોતો, હજુ એમની રાખ અસ્થિ હજુ કલેક્ટ નહોતી થઈ, હજુ ચાલતું હતું બધું પ્રોસેસ ફાઇનલ સેરેમનીનો. અને ત્યાં 2 જણા બોલ્યા કે હવે શાસ્ત્રી મહારાજ ગયા, અને આ જોગીમાં તો કંઈ 2 આનાનું મીઠું છે નહીં, અને હવે આપણી સંસ્થાનો ભાર આપણે ઉચકી લેવો પડશે, નહીં તો શાસ્ત્રી મહારાજની સંસ્થાનું થશે. હું જે શાસ્ત્રી મહારાજ કહીને ગયા છે, હું તે જોગી ને જોગી તે હું. શાસ્ત્રમાં જેટલા પણ જે લક્ષણો કહે છે સાધુને, બધા લક્ષણો કદાચ એમાંય ખૂટતો હોય શાસ્ત્રનો કોઈ લક્ષણ, તો આ જોગીમાં જોઈ લો, એમાં હશે. અને છે જ શાસ્ત્રમાં તો સત્વગુણને સોનાની બેડી કહી છે. સાત્વિક માણસ હોય તો દુર્ગુણ છે. સત્વથી ગુણથી પરની ભૂમિકામાં રહેતું હોય ગુણાતીતનો ચૈતન્ય યોગીજી મહારાજ, શાસ્ત્રી મહારાજ કહીને ગયા. અને યોગી મહારાજ થોડેક દૂર, અને યોગીજી મહારાજને સંભળાયું, જોગીમાં તો 2 આનાનું મીઠું નથી. કેટલી મહાસત્તા, કેટલી બધી એની તાકાત જે આપણે વર્ણન કર્યું, અને છતાંય એના માટે કોઈ સામાન્ય 2 પૈસાનો માણસ, કોઈ બુદ્ધિ જ નહીં, કોઈ તાકાત નહીં. ક્યારે એનો શ્વાસ બંધ થઈ જવાનો છે, ક્યારે એનો ઝાડો બંધ થઈ જવાનો છે, ક્યારે એ બીમાર પડી જવાનો છે, ક્યારે એનો બીપી ડાયાબિટીસ થઈ જવાનું એનો ભાન નથી. અને છતાં કહે છે જોગીમાં 2 આનાનું મીઠું નથી. એવું અક્ષરબ્રહ્મ માટે બોલે કે જોગીમાં 2 આનાનું મીઠું નથી. ત્યારે યોગી મહારાજ કે હા, તમે બધા છો ને, કે એટલે શાસ્ત્રી મહારાજની સંસ્થા શાસ્ત્રી મહારાજ સરસ ચલાવશે. બસ કેવું કહેવાય, એક બાજુ સુપ્રીમસીની પરાકાષ્ઠા છે, અને બીજી બાજુ એના દાસત્વ અને ગરીબાઈની પણ પરાકાષ્ઠા છે. બસ એ અક્ષરબ્રહ્મ કેવું કહેવાય. આટલો સુપ્રીમ હોવા છતાં આટલા દાસ થઈને કઈ રીતે વર્તી શકે? આટલા સમર્થ હોવા છતાં આટલા ઝરણા કેવી રીતે કરી શકે? સમર્થકા ઝરણા કેવું કહેવાય. એની ગોદમાં આપણે બેઠા છીએ. બસ એનું સાનિધ્ય મળ્યું છે આપણને. આપણા જેટલું કોઈ ભાગ્યશાળી ખરું? કોઈ સાધન બાકી નથી. આપણે એનામાં ડૂબ્યા કરીએ. બસ અક્ષરબ્રહ્મની અંદર ડૂબ્યા કરીએ. બસ મહારાજ અને ગુણાતીતમાં મહારાજમાં 2 ડૂબ્યા કરીએ. પ્રબોધ સ્વામીને સ્વામીજીમાં ડૂબવા સિવાય બીજું કોઈ સાધન કરવાની જરૂર નથી. અથવા નિષ્ઠાને મહિમા 2 જ વસ્તુ કર્યા કરવાની, પાકા કર્યા કરવાના છે. એ સિવાય કંઈ કરવા જેવું છે નહીં. તો અક્ષરબ્રહ્મનો વિશેષ મહિમા પ્રસંગો સહિત, આ તો ખાલી વર્ણન થયું. હવે પ્રસંગો સહિત એનું દર્શન, કે આવું અક્ષરબ્રહ્મ
અને છતાં એવું આપણે 2 દિવસ ગુણાતીતાન સાંઈનું વર્ણન કર્યું. હજુ બીજા આગળ યોગીજી મહારાજ, પ્રબોધ સાંઈ બાકી છે. આપણે આ જ કરવું છે, બીજું કંઈ કરવું જ નથી. દરેકના સુખનું લેવલ જુદું જુદું હોય. આપણે આમ અપગ્રેડ થવું છે સુખમાં. અપગ્રેડ. તમારી નવી કોઈ આઈફોનમાં ઓએસ આવે તો અપડેટ કરો ને, અપગ્રેડ કરે બધા. સોફ્ટવેર અપડેટ કરે, અપગ્રેડ કરે. આપણે આપણા સુખને અપગ્રેડ કરવું છે. ત્યાં પડ્યું નથી રહેવું. વિષયના અંદર સુખ કરોડો જન્મથી. હું નાનો હતો મેં જોયું હતું કે પેલી ગાય ફેરા કરતી હતી ને પછી એને પોદળો પડ્યો તો કોઈ લીધેલો નહીં. તો 2-3 દડા પડ્યો હતો. પછી અમે રમતા હતા તો કોઈક છોકરાએ હાંઠીગડોને અંદર નાખ્યું છે. આમ તેમ નાના હોય ત્યારે આટલા નાના છોકરા જેટલો જ હતો, 2, 3, 4 ભણતો હોય તો અંદર તો બધું એમને ઘણા દિવસથી પડ્યો તો ખોલ્યું તો અંદર વ્હાઈટ કીડા ઢગલા બંધ અંદર હળવડતા હતા. અને પછી થોડા દિવસમાં તડકો પડ્યો ને આ બધું. જય સ્વામી નારાયણ. એ કીડા અંદર પડ્યા શું લેતા હશે? સુખ લેતા હશે. કેવું સુખ હશે? આપણને એમ કે કીડાનું સુખ કેવું? ભંગાર. આવું તો કંઈ સુખ. ભગવાનનો સ્મૃતિના સુખ આગળ આપણે જે સુખ લઈ રહ્યા છે ને એ બધું કીડાના સુખ જેવું જ છે. બસ નરકના કીડા જેવું જ છે. આપણે સ્ત્રીનું સુખ, ધનનું સુખ, માન મોટપનું સુખ, સારી જોબનું સુખ, સારા પેકેજનું સુખ, પરદેશનું સુખ, હરવા ફરવાનું સુખ, બધું સુખ ભગવાનની દ્રષ્ટિએ આવું જ છે. નરક જેવું છે. ભગવાનના સુખ આગળ બધા નરક જેવા છે. એવું ભગવાનનું સુખ છે, એવું અક્ષર બ્રહ્મનું સુખ છે. આપણે આપણી જાત આપણા સુખને અપગ્રેડ કરીએ બસ. આ તો જે કોટી કલ્પથી જે સુખમાં રાચ્યા કરી છે એમાં ને એમાં રાચ્યા જ કરી છે આપણે. હવે ઉપર આવીએ બસ. અને ઉપર આવવા માટે નીચેનું છોડવું પડે છે, બહાર નીકળવું પડે. કૂવાના દેડકાને કોઈ વિશાળ સુખ જોતું હોય તો કૂવામાંથી બહાર નીકળીને દરિયામાં ડૂબકી મારવી પડે. એમ વિષયમાંથી બહાર નીકળી અને ભગવાનની મૂર્તિમાં ડૂબવું પડે, ભગવાનના મહિમામાં ડૂબવું પડે તો સુખ આવે. એવું છે આપણે. રાઈટ. વિશેષ વાતો કાલે કરીશ. 10:36 થઈ ગઈ. આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુ હરિના ચરણોમાં પ્રાર્થના કે આપે અદ્ભુત કૃપાએ કરીને આવો અદ્ભુત મહિમા અક્ષર બ્રહ્મનો સમજાવ્યો છે એમાંથી કંઈક અમે ઝલક લઈ રહ્યા છીએ. ત્યારે વધુ ને વધુ અક્ષર બ્રહ્મના મહિમામાં ડૂબી શકીએ તે માટે અમને બળ, બુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની